તમિલનાડુની ચૂંટણીને લઈને સામે આવી છે, જેમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ખુદ ચૂંટણી હારી ગયા છે। એમ.કે. સ્ટાલિનની કોલાતુર બેઠકથી હાર થઈ છે। કોલાતુર બેઠકથી જનતાએ સ્ટાલિનને એ જનાદેશમાં નકાર્યા છે। જી હા, પશ્ચિમ બંગાળ વચ્ચે તમિલનાડુથી આ મોટા સમાચાર, જ્યાં એ મુખ્યમંત્રી રહી ચૂકેલા એમ.કે. સ્ટાલિન છે તે અત્યારે ચૂંટણી હારી ચૂક્યા છે। એમ.કે. સ્ટાલિન એ કોલાતુર બેઠક પરથી પોતે ચૂંટણી લડતા હતા અને તે બેઠક ઉપરથી જનતાએ તેમને જાકારો આપ્યો છે। તમિલનાડુ ઉપર પણ સૌ કોઈની નજર હતી, જેમાં વિજય થાલાપતિની એ પાર્ટીનો પ્રથમ વખત ચૂંટણી લડતાની સાથે જ જાદુ જોવા મળ્યો છે। ત્યારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની સીટ પણ નથી બચાવી શક્યા। પોતાની પાર્ટીને તો નથી જ બચાવી શક્યા, પરંતુ પોતાની ખુદની સીટ પણ એમ.કે. સ્ટાલિન છે તે બચાવવામાં નિષ્ફળ રહ્યા છે। આ બીજા મોટા સમાચાર એ તમિલનાડુથી સામે આવી રહ્યા છે, જ્યાં એમ.કે. સ્ટાલિન પોતાની સીટ બચાવવામાં નિષ્ફળ જતા હવે સ્પષ્ટપણે એમ.કે. સ્ટાલિન અને તેમની પાર્ટીને એ તમિલનાડુની અંદર જનતાએ જાકારો આપ્યો હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તમિલનાડુની ચૂંટણીને લઈને સામે આવી છે, જેમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ખુદ ચૂંટણી હારી ગયા છે। એમ.કે. સ્ટાલિનની કોલાતુર બેઠકથી હાર થઈ છે। કોલાતુર બેઠકથી જનતાએ સ્ટાલિનને એ જનાદેશમાં નકાર્યા છે। જી હા, પશ્ચિમ બંગાળ વચ્ચે તમિલનાડુથી આ મોટા સમાચાર, જ્યાં એ મુખ્યમંત્રી રહી ચૂકેલા એમ.કે. સ્ટાલિન છે તે અત્યારે ચૂંટણી હારી ચૂક્યા છે। એમ.કે. સ્ટાલિન એ કોલાતુર બેઠક પરથી પોતે ચૂંટણી લડતા હતા અને તે બેઠક ઉપરથી જનતાએ તેમને જાકારો આપ્યો છે। તમિલનાડુ ઉપર પણ સૌ કોઈની નજર હતી, જેમાં વિજય થાલાપતિની એ પાર્ટીનો પ્રથમ વખત ચૂંટણી લડતાની સાથે જ જાદુ જોવા મળ્યો છે। ત્યારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની સીટ પણ નથી બચાવી શક્યા। પોતાની પાર્ટીને તો નથી જ બચાવી શક્યા, પરંતુ પોતાની ખુદની સીટ પણ એમ.કે. સ્ટાલિન છે તે બચાવવામાં નિષ્ફળ રહ્યા છે। આ બીજા મોટા સમાચાર એ તમિલનાડુથી સામે આવી રહ્યા છે, જ્યાં એમ.કે. સ્ટાલિન પોતાની સીટ બચાવવામાં નિષ્ફળ જતા હવે સ્પષ્ટપણે એમ.કે. સ્ટાલિન અને તેમની પાર્ટીને એ તમિલનાડુની અંદર જનતાએ જાકારો આપ્યો હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।